બા ખીજાણી છે કેમ ખીજાય હા ખાટલો તો નાખ્યો તો શું ક્યાં મારા કલેજા વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો બધાને જય શ્રી રામ. તો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ. કાલ જાનમાં જઈને આવ્યા, થાકી ગયા હતા બહુ વધારે, અને અમારા નરુભાઈએ ખાવા બેસી ગયા છે, અને અમારા ભાણભાઈએ ખાવા બેસી ગયા છે, અને જમવામાં આજે છે રીંગણાનું શાક છે મસ્ત મજાનું. સો ગાઈસ ફાઇનલી જમી લીધું હોય, અને હવે આપણે ટિફિન ભરવાનું લે જમી નહીં દે હા જમીન પા ક્યારે એવું ખાય. હવે આપણે ટિફિન ભરી નાખીએ અને ટિફિન ભરી અને પછી જઈએ. ચલો કન્ટિન્યુ. અને અમારા જયવીરભાઈ તે કેરીઓ ખાવા માંડ્યા છે. ભાવા કેરી ભાવા ટિફિન ભરી નાખો હાલો તાણે વાસણ ને પછી કાઢો, પેલા ટિફિન ભરો. આ જો 4 ડીશું અને આ લાયા તા અમે કાલ આ લેવા ગયા હતા. જો અહીંયા જ મેં કીધી હતી સકડી અહીંથી અહીંયા આજાની પર નાખી નાખ્યું. અને પાછું કાલ 2 પંખા લાવ્યા. જો એક આર્યો પંખો ન્યૂ યાર્ડ અને એક આર્યો પંખો ન્યૂ યાર્ડ. 2 પંખા લાવ્યા. પછી આ વ્હાઈટ વાયર આની અંદર જાય અને વ્હાઈટ વાયર આની અંદર જાય. 2 પંખા લાવ્યા છે. કાલ મારા દાદાના છોકરાના લગ્ન હતા ને તે બહુ થાકી જતા, મોડા જાગે એટલે આજ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નહીં બનાવ્યા. સો મિત્રો ફાઇનલી અમારું બાઇક રેડી થઈ ગયું છે અને જવાનું છે આવા દુકાને. એ પણ 2 બાઇક લઈને ચમકા મારે વહેલા હાર આવતું રહેવાનું. સો મિત્રો માટકોલ ચોકડી પહોંચી જાય છે. આમ જો આ માટકોલ ચોકડી અને પછી આવશે મખ્યાલ ચોકડી. ખોલી નાખો તને શુભ મુહૂર્ત કરી નાખો. અને આપણી દુકાન સામે એમ જો ગુલાબના ફૂલ બધા ખોટા પ્લાસ્ટિકના. ચલો સાફ સફાઈ કરી નાખીએ. તો મિત્રો પોતું બોતું કરી નાખીએ. અને આપણે જો આ પેન્ટ અને આ શર્ટ બંને આપણે કટિંગ કરી નાખ્યું હોય. હવે આપણે સીવવાનું ચાલુ કરી નાખશું. પહેલાં પેન્ટ સીવી નાખશું, પછી શર્ટ, અને પછી આની અંદર 2 પેન્ટ હા નહીં રહે. સો મિત્રો એક જોડી કમ્પ્લીટ કરી નાખી. એક આ પેન્ટ અને એક આ શર્ટ. આ 2 હાલત મેં તમને કટિંગ કરીને બતાવ્યું, ખબર છે ને. એક જોડી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને વાગ્યા કેટલા નરેશ? વાગે છે 1 વાગી ગયો હો અને કમ્પ્લીટ કરી નાખી જોડી એક. અને આ જો ટિફિન અમે કાઢી નાખ્યું હો. હવે જમવાની તૈયારી કરવાની. ટિફિન કાઢે તો સો ગાઈસ ફાઇનલી જમી અને પછી આપણે 2 પેન્ટ સીવી નાખ્યા અને આગળ 1 જોડી સીવી નાખી. એમ કરીને 2 જોડી કમ્પ્લીટ કરી નાખ્યા. અને હવે નરેશ અહીં દુકાને રહેશે અને મારે જવાનું છે હવે ઘર સાઈડ. કેમ કે ઘરે થોડુંક કામ હ અને પાછું ગેસનો બાટલો ભરાવા જવાનું હો. પછી ઘરે જઈને સગડીનો વાયર નાખવાનો હો. એ બધું કામકાજ કરી નાખીએ અને પછી બ્લોગ એડિટ કરવાનો હોય. એટલે બ્લોગ એડિટ કરવા માટે પણ ટાઈમ જોશે. એટલે અહીંથી હવે દુકાને ઘરે જવું એટલા માટે અમે 2 બાઇક લઈ આવ્યા. કેમ કે રાતે નરેશ્વર થોડોક મોડો આવશે અને હું ઘરે જતો રહે અત્યારે વાયરને એવું લઈને જઈએ. ચલો સો મિત્રો ફાઇનલી હું ઘરે પહોંચી જાય હું. અને ઘરે પહોંચીને જેમ કે વાયર બહુ મોંઘો હતો ને તે પછી ના લાવે. અહીં લઈ લઈશું આપણે ગામમાં. અને અમારા બાઈજી છે શું લાવ્યા? પકોડી પડી જા નહીં. અરે હાચન પકોડી ખાતો ગામમાં લાવી ના ભાઈ ગામ જઈ ક્યાં ગામ? પરવાળા ચમ ખબર લેવા એવું. હા પેલો દવાખાનામાં જતા કરે જ તે કરે. હા તું ચા મેલ દે ચા પીવી. અજય ભાઈ કે આપડા તું તો નાગો પૂકો હું હા. અને બાડી વાયર લાવવો પડશે આપણે સગડીને ફિટ કરવાનું ઓલ કોરા ક્યાં ભાઈ? આ વાયર તો બળી જાય. આ વાયર બળી જાય. સો મિત્રો વાયર લેતા આવીએ, ગામમાં જઈએ. વાયર લઈને આવીને પછી ઘરે મળું તમે. હાલો વિડીયો જોયા હતા ને. સો મિત્રો આપણે વાયર લઈ લીધો હો, 7 મીટર લીધો હો. જઈ અને પછી લગાવી દઈશું આપણે. સો મિત્રો આપણે વાયર લાવી દીધો અને વાયર લાવીને જો આ કમ્પ્લીટ કરી હવે બાંધી દીધું છે. હવે અહીંયા પટ્ટીને એવું ચોટાડી દઈએ. અને અમારા બા નરી હુઈ જ રહ શિખર કામ ધંધો જ ના હોય. એમ કામ ધંધો નહીં બાડી તો ભાઈ કરવામાં ન તાણ. સો મિત્રો ચા તૈયાર થઈ ગયા. હવે આપણે ચા પી લઈએ. આ જો કાઢીને કમ્પ્લીટ મેકી ગયા. ચા પી અને પછી આ જો વાયરને એવું કમ્પ્લીટ કરીને મેક્યું હો. પછી આપણે એ વાયર ફિટ કરી નાખીએ. સો મિત્રો પરસેવો પડી ગયો હો અને વાયર કમ્પ્લીટ ફિટ કરી નાખ્યો હો. લંકરે ઉતારી નાખ્યા હતા.
આ જો આ વાયર લબડે લંગ કરે ઉતર નાખ્યા હતા અને આ જો કમ્પ્લીટ વાયર અહીં ફિટ કરી નાખ્યો જો વાયર અહીંથી અંદર વાયર જે છે આ પીળા કલરનો આની હાથે અહીંયા આ રે જો આ રે બોર્ડ અહીંયાથી આપણે મેકી દેવાની એટલે કમ્પ્લીટ થઈ જાય બરાબર. સો ચલો હવે આપણે લંકરે ચડાવી દઈએ. સો મિત્રો પોકી જો વિંછ્યા અને વિંછ્યા પોકીને આપણે એડિટિંગ એ કરી નાખ્યું હોય બ્લોગ એ આવી ગયો હશે યુટ્યુબમાં અને અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા મેહુલ? કેટલા? 7:30 વાગ્યા. તો 7:30 વાગી ગયા હા. આમ જો જેવું તેવું અંધારું થઈ ગયું છે અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવા જવું પડશે ઘરે. અને આજનો બ્લોગ રહ્યો ને એ એડિટ કરવાનો કાલે અને કાલનો બ્લોગ નાખી દીધો હો જે મારા દાદાના છોકરાના લગ્ન હતા ને એ નાખી દીધો એ તમે જોઈ જ લીધો હશે અત્યારે તો એડિટિંગ એ થઈ ગયું કમ્પ્લીટ. સો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી જાય હું અને અમારા નરેશ આવી ગયો છે દુકાનેથી ઘરે. નરેશ દુકાને હતો અને આ છે મારા ભાઈ અને આ છે મારા મમ્મી. આ છે જૈવિક. શું કરે જૈવિક? ક્યાં હું તો હું માં ગીર્યો હું એવું અને ખાધું ત્યાં નહીં ખાધું? નહીં ખાધું. ડીશુને નોખા માંડ્યો નરેશ જાની ના સમજવા જાની રેડી જાની ના હા ખાટલો તો નાખ્યો ક્યાં હા જ્યાં તો ખાટલો તો નાખો. અમારે થાળી ડીશું 5 કાઢી નાખી છે. અમારા ભાણભાઈ બે ગયા છે જમવા. કેવું ભાણવા? સારું હા ને બોલતા ચાલતા રહો. ભાણાભાઈને બહુ ભૂખ લાગી જઈ હતી. કેવો તો આડસ તું બુડા તો આડસ છો. ઓકે તને વિડીયો લઈ લે તું પેલા ગાડીના ખાવાનું ભૂખ લાગી જઈ છે. ભૂખ લાગી જઈ છે અમને. ભૂખ લાગી જઈ છે. જૈવિક તારે ખાવાનું હા? આ જૈવિક તારે ખાવાનું હા? ખાવાનું બાકી છે? ખાવાનું છે બાકી છે ને બધું કોઈ ખાઈ જ નહીં લીધું ને ગમે વિડીયો ના લઈ તું કપી જાય છે. ટક્કરા ચાલુ થઈ જાય છે ના એમાં હું ધબકારા ચાલે. બાએ બનાવી દીધી છે જો દાળ ઢોકળી. બા ખીજાણી છે. કેમ ખીજાય? કેવું કામ હોય તારે? મસ્ત મજાની જો આપણે શેઠ થી આપણે શેઠ કહેવાય એકદમ શેઠ. મહિના પાડી દીધો કેક બની દીધી. શું પાડતો ફોન થોડો પડતો છે પડી જાય. આજમાં કાઢી રહી છે બા દાળ ઢોકળી. બસ માપા. તો ગાઈસ ફાઇનલી દાળ ઢોકળી કાઢી નાખી અને ડીશમાં ખાવાની તૈયારી કર્યા બે ભાણો અને નરુભાઈ. અમારો ફોલો શું કરે આમ જો તમે એટલે ખાવાનું છે. હા પણ ભાઈ ભૂખ લાગી જાય પણ ભાઈ તો ખાવા માંડો તાણે ચાલુ કરી નાખો. શ્લોક બ્લોક બોલવાનો